મંગળવારના વ્રતની વાર્તા। આ પ્રાચીન કાળની ઘટના છે। એક નગરમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી। તેમને મંગળિયા નામનો એક પુત્ર હતો। તે વૃદ્ધ મહિલાને હનુમાનજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા અને ભક્તિ હતી। તે દર મંગળવારે હનુમાનજીનું વ્રત રાખતી અને યથાવિધિ તેમને ભોગ ધરાવતી। આ ઉપરાંત મંગળવારે તે વૃદ્ધ મહિલા ન તો લીંપણ કરતી કે ન તો માટી ખોદતી। જ્યારે તે વૃદ્ધ મહિલાએ આ રીતે ઘણા સમય સુધી વ્રત કર્યું ત્યારે હનુમાનજીએ વિચાર્યું કે ચાલો આજે આ વૃદ્ધ મહિલાની ભક્તિની પરીક્ષા કરીએ। તેઓ એક સાધુનો વેશ ધારણ કરીને તે વૃદ્ધ મહિલાના ઘરના દરવાજે ગયા અને બૂમ પાડી કે શું અહીં કોઈ એવા હનુમાન ભક્ત છે જે મારી ઈચ્છા પૂરી કરી શકે? જ્યારે વૃદ્ધ સ્ત્રીએ આ વાત સાંભળી કે તે તરત જ બહાર આવી અને પૂછ્યું, બોલો મહારાજ, તમારી શું આજ્ઞા છે? સાધુના વેશમાં રહેલા હનુમાનજીએ કહ્યું કે મને ભૂખ લાગી છે, આથી હું જમવાનું બનાવવા ઈચ્છું છું। તમે થોડી જમીન પર લીંપણ કરી દો। આ સાંભળી તે વૃદ્ધ સ્ત્રીએ હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ, લીંપણ અને માટી ખોદવા સિવાય તમે મને જે પણ કામ કરવા કહેશો તે હું કરવા તૈયાર છું। એ પછી સાધુએ તે સ્ત્રી પાસે આ અંગે 3 વાર પ્રતિજ્ઞા લેવડાવી। પછી કહ્યું, તમારા દીકરાને બોલાવો, હું તેને પેટના બળે સુવડાવી તેની પીઠ પર ખોરાક રાંધીશ। આ સાંભળી વૃદ્ધ સ્ત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ, પણ તેણીએ પોતાનું વચન પાળ્યું। તેણીએ મંગળિયાને બોલાવીને સાધુ મહારાજને સોંપ્યો। સંતના રૂપમાં આવેલા હનુમાનજીએ તો પરીક્ષા કરવી હતી, આથી તેમણે મંગળિયાને નીચે સુવડાવી તેની માતાના હાથે જ તેની પીઠ પર અગ્નિ પ્રગટાવડાવ્યો। અગ્નિ પ્રગટાવ્યા પછી તે વૃદ્ધ સ્ત્રી ઉદાસ હૃદય સાથે પોતાના ઘરમાં પ્રવેશી। જ્યારે સાધુએ ભોજન તૈયાર કરી લીધું ત્યારે તેમણે વૃદ્ધ સ્ત્રીના ઘરમાં જઈને તેમને કહ્યું કે તે મંગળિયાને બોલાવે, જેથી તે આવીને ભોજન પીરસે। આ સાંભળી તે વૃદ્ધ સ્ત્રી રડતા રડતા કહેવા લાગી કે કૃપા કરીને તેનું નામ લઈને મારા હૃદયને વધુ દુઃખ ન આપો। પરંતુ સાધુ મહારાજ સંમત ન થયા, એટલે વૃદ્ધ સ્ત્રીએ મંગળિયાને ભોજન પીરસવા માટે અવાજ લગાવ્યો। તેમનો અવાજ સાંભળીને તરત જ મંગળિયો બહારથી દોડી આવી ઘરમાં પ્રવેશ્યો। મંગળિયાને જીવંત અને એકદમ સાજો જોઈને તે વૃદ્ધ સ્ત્રીને સુખદ આશ્ચર્ય થયું। તે સાધુ મહારાજના ચરણોમાં પડી ગઈ। પછી હનુમાનજીએ તેમના સાચા સ્વરૂપમાં તેમને દર્શન આપ્યા। સાથે સાથે હનુમાનજીએ તેમને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપ્યા અને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા। મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો।